નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવો વિડીયો લઈશું અને એમાં છે ટોપિક પર્સનાલિટી. હવે પર્સનાલિટી શું છે? તો પર્સનાલિટી ઇઝ અ સેટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક that are affected by the development of an individual value and વેલ્યુની સાથે સાથે attitude. Personality is a set of individual characteristics that are affected by the development of an individual's values and attitudes. મીન્સ કે વેલ્યુઝ અને એટીટ્યુડ્સ. તમે સાંભળ્યું હશે પેલાની પર્સનાલિટી આવી છે, આની આવી છે, મારી તેવી છે, બધા વાતો કરતા હોય. હીરોની પર્સનાલિટી આવી છે અમિતાભ બચ્ચનની, તો એને ગુજરાતીમાં કહીએ તો વ્યક્તિત્વ એ વ્યક્તિના અન્ય લક્ષણોનો સમૂહ અને જેની અંદર એના વેલ્યુઝ એટલે કે મૂલ્યો અને વલણો છે. આ મૂલ્યો અને વલણોથી ભેગો થયેલો એક સમૂહ છે, પર્સનાલિટી કહીએ છીએ, જેને આપણે પર્સનાલિટી કહીએ છીએ. જેમ કે એવું કહેવાય કે અક્ષય કુમાર હંમેશા પોઝિટિવ વિચારે છે અને બધાને મદદ કરે છે, તો એક્ઝામ્પલ છે, વ્યક્તિત્વ છે. હવે કોઈ શરમાળ છે, બિચારો બોલી નથી શકતો, ચાર માણસની વચ્ચે ભેગો નહીં થઈ શકતો, એને બહુ બોલવાનું પસંદ નથી, તો આ એનું વ્યક્તિત્વ છે. મીન્સ કે દેટ્સ ધ કેરેક્ટરિસ્ટિક. અફેક્ટેડ બાય ધી સરાઉન્ડિંગ, અફેક્ટેડ બાય ધી હિઝ ઓન એટીટ્યુડ, હિઝ વેલ્યુઝ, આ બધું ભેગું થાય છે, બરાબર છે. ત્યારે આપણે એવું કહેવાય કે એને પર્સનાલિટી કહેવાય. ધ ટર્મ પર્સનાલિટી ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ પર્સોના. આ જે ટર્મ પર્સનાલિટી હતી એમ પર્સોના પરથી ડિટેક્ટ થયું. પર્સોના મીન્સ માસ્ક, વેરિંગ અ માસ્ક, એવું. તો પહેલાના જમાનામાં તમે જોજો કે આપણે વેશભૂષા પ્રોગ્રામ હોય તો બધા માસ્ક પહેરીને જતા હતા, બરાબર છે. કાં તો પછી સમજો કે કોઈ મૂવી છે એની અંદર તમે જો ચોરી કરવાવાળા માસ્ક પહેરીને જતા હતા. પર્સોના ઇન ધ સેન્સ કે એનો નકાબ, મુખવટો, બરાબર છે, એ આપણે એમ એનો પર્સોનાનો મતલબ થાય છે. એક્ઝામ્પલ આપું તમને, તો કોઈ પિક્ચર કે કોઈ મૂવી જુઓ આજે, તો કોઈ અમિતાભ બચ્ચનનું મૂવી જુઓ આજે, એમાં એક પિતાનો રોલ કરે છે. બીજા કોઈની અંદર જુઓ તો એ પિતાનો રોલ ના કરતો હોય ને તે વખતે ઇન્ડિવિજ્યુઅલ કોઈ સિંગલ પર્સનનો, લાવારીસનો રોલ કરતો હતો, પછી કોઈકમાં કુલીનો રોલ કરતો હતો. દરેક પર્સનાલિટીમાં એ સેટ થવાનો ટ્રાય કરતો હતો. એવી રીતે આપણે બધા કલાકાર છે અને આપણી પર્સનાલિટી એવી રીતે સેટ થાય આજુબાજુમાં. સમજ્યા? ક્લિયર થઈ ગયું અત્યાર સુધીમાં? તો પર્સનાલિટી માટે હવે આગળ વાત કરીએ. તો પર્સનાલિટી ઇઝ અ પેટર્ન્ડ બોડી ઓફ હેબિટ્સ. એક જાતની પેટર્ન્ડ બોડી છે, એની અંદર છે હેબિટ્સ, ટ્રેટ્સ, એટીટ્યુડ્સ એન્ડ આઈડિયાઝ, બરાબર છે. હવે તમે સમજો, કોઈ પેટર્ન હોય, એક સરખી પેટર્ન, અને એ પેટર્નની અંદર ગુજરાતીમાં સમજીએ તો વ્યક્તિત્વ શું છે? તો વ્યક્તિત્વ એ આપણી આદતો, હેબિટ્સ, આપણું એટીટ્યુડ, આપણો સ્વભાવ, આપણા વલણો, વિચારોનું સંગઠિત થવું, હે ને, આ બધું ભેગું થાય અને એ પેટર્ન સાથે એક અભિગમ એક તૈયાર થાય, એ જે છે તે આપણી પર્સનાલિટી છે. સમજો કે હમણાં મેં અક્ષય કુમારનું એક્ઝામ્પલ આપ્યું હતું, તો વ્યાયામ કરે, સવારે ઉઠી 4 વાગે ઉઠી જાય, રાત્રે સૂઈ જાય 7 વાગ્યા પછી, ખાય નહીં, અને એ એની પર્સનાલિટી છે કે ભાઈ એને નોનવેજ નથી ખાવું, એને દારૂ નથી પીવું, એને વ્યસન નથી કરવું, એને સવારે એક્સરસાઇઝ કરવી છે, રાત્રે 7 વાગ્યા પહેલાં ઊંઘવાની તૈયારી કરી દે, 7 વાગે તો 7 વાગ્યા પહેલાં ખાઈ લેવું છે. તો એણે પોતાની પર્સનાલિટી એવી રીતે મેન્ટેન કરી છે. એની આદતો, એના પોતાના મૂલ્યો, એ ગમે તે કોઈ એને પ્રેશરાઇઝ કરે પણ એ ચેન્જ થાય નહીં. તો આ થઈ પર્સનાલિટીની પેટર્ન બોડી. સમજ્યા? પેટર્ન બોડીની અંદર વેલ્યુઝ, ટ્રેટ્સ, હેબિટ્સ, એટીટ્યુડ્સ. હવે વાત કરીએ એના લક્ષણો. તો પર્સનાલિટી ઇઝ નોટ રિલેટેડ ટુ બોડીલી સ્ટ્રક્ચર. એટલે કે આ જે મારું બોડીનું સ્ટ્રક્ચર છે એની જોડે પર્સનાલિટીને કોઈ લેવા દેવા નથી. હવે આને થોડુંક ઇલેબોરેટ કરીએ તો, કે કોઈ બહુ જ હેલ્ધી માણસ હોય તો એવું જરૂરી નથી કે બોડી બિલ્ડર હોય તો એગ્રેસિવ જ હશે. કોઈ વીક માણસ છે તો એવું જરૂરી નથી કે બિચારો શાંત સ્વભાવનો છે. શારીરિક બંધારણને આધારે આપણે ક્યારેય ના કહી શકીએ કે કોઈ વ્યક્તિનું પર્સનાલિટી કેવું છે. સમજ્યા?
આજે કોઈ પતલો દેખાતો વ્યક્તિ હોય, બહુ એગ્રેસિવ હોય, એને બહુ ગુસ્સો આવતો હોય. કોઈ જાડો દેખાતો વ્યક્તિ હોય, બિચારો એવું લાગે કે મારે તો સામેવાળાને માર નાખશે, ભાઈ બિચારાનો સ્વભાવ એકદમ શાંત હોય, એનો એટીટ્યુડ એકદમ સારો હોય, બરાબર છે. તો બોડીની સ્ટ્રક્ચર જોડે આ જે આપણી પર્સનાલિટી છે, આપણું વ્યક્તિત્વ છે, એને કોઈ જગ્યાએ લેવા દેવા છે નહીં. ક્લિયર? સામાન્ય દેખાય, એનો પણ સ્વભાવ સારો હોય, એનું પણ વ્યક્તિત્વ સારું હોય, અને બહુ આમ પૈસાવાળા હોય કે પછી બહુ જ એવું લાગે કે તમને આમ વધારે પડતા શ્રીમંત છે, એમના સ્વભાવમાં એટલું બધું તમને ના ખબર પડે એમ કે કેવો હશે. અંદરથી ખબર પડે કે તો કંજૂસ છે ને બધું છે. આ નોવા ડેઝ તમે જોતા જ હોય છે લોકોને. હવે આપણે આગળની વાત કરીએ તો પર્સનાલિટી ઇઝ એન ઇન્ડિવિઝિબલ યુનિટ. ઇન્ડિવિઝિબલ યુનિટ. પર્સનાલિટી એક ઇન્ડિવિઝિબલ યુનિટ છે. ગુજરાતીમાં કહીએ તો એ અવિભાજ્ય એકમ છે. અવિભાજ્ય એકમ છે. એવું કેમ કહી દીધું? તો આપણે થોડું એને એક્ઝામ્પલ સાથે સમજ્યું કે તમે કોઈ એક વ્યક્તિને મળો, એ વ્યક્તિને ભાગમાં વહેંચી શકો? ભાગમાં સમજો કે આપણો રાજુ છે, નામ આપ્યું રાજુ, કાં તો પછી આપણો કોઈ મિત્ર છે, એ ઘરે એકદમ સારી રીતે રહે અને બહાર આવે તો એકદમ ખરાબ. ઘરે એનો સ્વભાવ શાંત હોય, બહાર આવે તો આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ ઘરે જેવું હોય ને એવું જ બહાર હોય. એટલે તમે ઘરે કામચોરી કરતા હોય ને તો બહાર કામચોરી જ કરો. ઘરે તમે સંપૂર્ણ કામ કરતા હોય તો બહાર પણ તમે સંપૂર્ણ કામ કરો. એ પછી સરકારી કર્મચારી હોય કે પ્રાઇવેટ. થર્ડ થિંગ વોઝ પર્સનાલિટી ઇઝ નાઇધર ગુડ નોર અ બેડ. આ કેવું? નાઇધર ગુડ નોર અ બેડ. ગુજરાતીમાં કહું તો વ્યક્તિત્વ સારું કે ખરાબ નથી. સમજ્યા? તે અલગ છે એના કરતા. તમારે થોડું આમ મગજમાં સર્કલ ફરતું હશે કે આ શું કહેવા માંગે છે. સમજો કે કોઈ વ્યક્તિ છે, એકદમ શાંત સ્વભાવની છે, તો ખરાબ નથી. સમજ્યા? એ બોલતો નથી બધા જોડે, વાચાળ નથી, એને ખરાબ ના કહેવાય. સમજો. અને કોઈ વ્યક્તિ છે એ બોલ બોલ જ કરે, આખો દિવસ બોલ 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 બોલ, પણ એ બોલ્યા કરે, બધાની જોડે મળ્યા કરે, એનો મતલબ એ પણ નથી કે બહુ જ સારો છે. સમજ્યા? બહુ જ ડિફરન્ટ થિંગ. ઓકે. હવે ચોથી વસ્તુ કહું તો એવરી પર્સનાલિટી ઇઝ યુનિક. હવે આને કેવી રીતે જસ્ટિફાઈ કરીએ? તો મારી તમારી પર્સનાલિટી ડિફરન્સ થઈ શકે, પણ એક જ માતાએ બે બાળકને જન્મ આપ્યો, બે ટ્વિન્સ છે, 1 સેકન્ડના ડિફરન્સ સાથે બંને જન્મ્યા છે, પણ એમનું પર્સનાલિટી અલગ હોય, વ્યક્તિત્વ એકદમ અલગ હોય, અનોખું હોય. પેલો અલગ રીતે મોટો થાય, ડૉક્ટર બને, બીજો અલગ રીતે મોટો થાય. હા, બંને સારું ભણતા હોય, પણ વ્યક્તિત્વ અલગ છે. જેમ કે દરેક વ્યક્તિની આંગળીઓની છાપ, આપણે આ આંગળીઓ બરાબર, એની છાપ આજે પેલા આપણે અંગૂઠો મરાઈએ એ અલગ જ હોય. બે જોડિયા ભાઈઓ હોય ને, બધું લુક સેમ આવતું હોય, બટ એમની હેબિટ્સ અલગ હોય, નો એટીટ્યુડ અલગ હોય, એમના ટ્રેટ્સ અલગ હોય. આ બધું અલગ અલગ હોય શકે. બરાબર? આટલે સુધી સમજાઈ ગયું. તો હવે આપણે વાત કરીએ પાંચમી એની કેરેક્ટરિસ્ટિક છે કે પર્સનાલિટી ઇઝ એક્વાયર્ડ. સમજો, એક્વાયર્ડ મતલબ તમે કોઈની પાસેથી લીધેલી છે. ના, એવું નહીં. એક્વાયર્ડનું આનું એક્ઝામ્પલ એવી રીતે થાય છે કે વ્યક્તિત્વ તમે પેદા થયા તો જન્મજાત નથી હોતું. તો કેવું હોય છે? તો કે શીખવાડવામાં આવે. તમે સારા ઘરમાં જન્મ્યા હોય, તમને નાનપણથી રાધે રાધે બોલતા શીખવાડે, પૂજા કરતા શીખવાડે, ગરબાનું જ્ઞાન આપે, તહેવારોનું જ્ઞાન આપે, તમારી આજુબાજુનું સર્કલ હોય, શિક્ષકો તમને જ્ઞાન આપે. તો બાળક જ્યારે જન્મે ને ત્યારે એનું કોઈ અસ્તિત્વ નથી હોતું. પણ જેમ જેમ બાળક મોટું થાય છે, મા બાપ પાસેથી ઘણા બધા સંસ્કાર લે છે, શાળામાંથી ઘણા બધા સંસ્કાર લે છે, મિત્રો પાસેથી ઘણું બધું સારું ને નરસું એટલે ખરાબ પણ શીખે છે. તો એ બધું ધીમે ધીમે વિકસિત થઈને એની વ્યક્તિત્વને એક ઈટ મૂકી અને બનાવે છે. એક્વાયર્ડ એટલે જન્મજાત આપણે આવ્યા અને આપણે આવી પર્સનાલિટીના હોઈશું એવું નથી હોતું.
પર્સનાલિટી માટે છઠ્ઠી કેરેક્ટરિસ્ટિક આપણે આપી દઈએ તો પર્સનાલિટી ઇઝ ઇન્ફ્લુઅન્સ બાય સોશિયલ ઇન્ટરેક્શન. સોશિયલ ઇન્ટરેક્શન એટલે સામાજિક મેળાવડો. જ્યારે તમે નાના હશો ત્યારે તમે ફ્રેન્ડ સર્કલમાં ફરતા હશો, થોડા મોટા થયા કોલેજના ફ્રેન્ડ, પણ સમાજમાં મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન લગ્ન થાય પછી સાસુ સસરા ફેમિલી ગેટ ટુગેધરિંગની અંદર અને પછી એકના લગ્નમાં ગયા, બીજાના ત્યાં ગયા, ત્રીજાના ત્યાં, એ જે સામાજિક માળખું છે એની અંદર તમે જે રહો છો અને પછી સામાજિક માળખા પ્રમાણે તમે જે જીવવાનો પ્રયત્ન કરો છો કે ભાઈ આ સામાજિક માળખા પ્રમાણે બહુ જ સારું ચાલી રહ્યું છે, બરાબર છે, તો મારે આ જૂથ સાથે એ સારા કર્મો કરવા છે. એટલે કે કોઈ તમે સમજો કે કોઈ પટેલ છે, કોઈ વાણિયો છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈક શૂદ્ર છે, મીન્સ કે કોઈ પણ જાતિના છે, રાઠવા વારિયા પટેલ, એ લોકો એમના સમાજમાં જીવે, એ લોકોના અમુક નિયમો પાડેલા હોય છે, એ નિયમો દ્વારા એ લોકો જૂથમાં ડિસિઝન લે, અલગ ના પડી જાય. સમજ્યા? ઇન્ફ્લુઅન્સ બાય સોશિયાલિટી. હવે છે પર્સનાલિટી રિપ્રેઝન્ટ ડાયનેમિક ઓરિએન્ટેશન. ડાયનેમિક ઓરિએન્ટેશન એટલે કેવું ઓરિએન્ટેશન? ગુજરાતીમાં કહું તો વ્યક્તિત્વ. ડાયનેમિકનો મતલબ ગતિશીલ. ગતિશીલ એટલે બદલાતું રહે. હમણાં જ મેં તમને સમજાવ્યું કે જ્યારે તમારા ત્યાં જે જન્મ થયેલો બાળકને તમે જેવા સંસ્કાર આપો એવું રહે, પછી ધીમે 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 તમારા આજુબાજુવાળાના સંસ્કાર મળે, પછી એના પછી કોલેજમાં જાય, જોબમાં જાય, તમે એને કોઈ સારા મેડિટેશન યોગા બધું કરતા શીખવાડો. એ ગુસ્સાવાળું હોય, નાનું હોય ને ત્યારે ના સમજતું હોય તો બધી વસ્તુ જઈને તે ફેંકે, ગમે તેવા શબ્દો શીખે એટલે બોલે. પણ ધીમે 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 મમ્મી કે પપ્પા મારીને, પ્રેશર કરીને, ચોકલેટ આપીને એને સારો વ્યક્તિ બનાવવાનો પ્રયત્ન કરે જ. સમજ્યા? આપણા ત્યાં એવું કહેવાય કે સાંસ્કૃતિક રીતે વારસાગત રીતે આ બધું છે કે આપણે જન્મજાત બાળકોને પર્સનાલિટી ડેવલપમેન્ટ કરાવી શકીએ, વારસામાં જ છે આપણા. હવે સમજીએ કે એક વ્યાખ્યા છે એન્ડરસન અને પાર્કર નામના વ્યક્તિએ આપી હતી. એન્ડરસન અને પાર્કર એવું કહેવા માંગતા હતા પર્સનાલિટી માટે કે ઇટ ઇઝ ધ ટોટાલિટી ઓફ હેબિટ્સ. ટોટાલિટી બધી ભેગી થઈને ટોટાલિટી ઓફ હેબિટ્સ, એટીટ્યુડ્સ એન્ડ ટ્રેટ્સ that result from socialization. એટલે કે આપણી ટોટલ જેટલી હેબિટ છે એની ટોટાલિટી ઓફ હેબિટ એના ટ્રેડ્સ, આપણું એટીટ્યુડ, આ બધું ભેગું થાય, વલણો, આદતો, એ બધું સમાજમાં રહેવાના લક્ષણો, બધું ભેગું થઈને જે બનાવે ધેટ્સ. અને સોશિયલાઇઝેશન એટલે સામાજિક રીતે આપણે રહેતા હોય, આપણે અલગ તો નહીં રહેતા, એન્ટી સોશિયલ નથી, આપણે સમાજમાં જ રહીએ છીએ, બધાને એવું છે. એક એક્ઝામ્પલ આપું કે દીપક નામનો કોઈ વ્યક્તિ છે, તે એની આદત છે કે ભાઈ અમારે ત્યાં પ્રોગ્રામ હોય ને તો એ સમય પર આવી જ જાય. એને કીધું 8:30 આવી જવાનું એટલે આવી જવાનું. એ બધાની વાતનો આદર રાખે, સમય આવા કે એટલે આવી જાય, ભલે ત્યાં પ્રોગ્રામ ચાલુ ના થાય પણ એને લખીને આપ્યું તમે કે મેસેજ કર્યો કે કોલ કર્યો 8 વાગે, તો એ હાજર ને હાજર. એના પરિવાર અને સમાજના સભ્યો એને જોઈને શીખે, એના બાળકો હોય, એની આજુબાજુના ફ્રેન્ડ સર્કલ હોય, સમાજમાં આવતા બધા લોકો આજુબાજુવાળા, તે એને જોઈને શીખે કે ભાઈ આ ભાઈને કિન ટાઈમ કે ને એટલે હાજર. આ એક વ્યાખ્યા હતી. બીજી વ્યાખ્યા છે GW ઓલપોર્ટ નામના વ્યક્તિની. એમણે પર્સનાલિટીને શું કીધું હતું? તો પર્સનાલિટી માટે એમણે કીધું હતું કે પર્સનાલિટી ઇઝ ધ ડાયનેમિક ઓર્ગેનાઇઝેશન. હમણે તો ગતિશીલ ઓર્ગેનાઇઝેશન કરી દીધી ભાઈ. હવે એ ઓફ શું છે? સાયકોલોજીકલ સિસ્ટમ, આપણી માનસિક જે સિસ્ટમ છે ધેટ ડિટરમાઇન્સ યુનિક એડજસ્ટમેન્ટ ટુ એન્વાયરમેન્ટ. એટલે આમણે એવું કીધું કે એક એવી ઓર્ગેનાઇઝેશન છે કે જે એન્વાયરમેન્ટ સાથે એડજસ્ટમેન્ટ કરે છે અને એડજસ્ટમેન્ટ કરવાથી, એન્વાયરમેન્ટના એડજસ્ટમેન્ટથી સતત ગતિશીલ માનસિક પ્રણાલી છે, સાયકોલોજીકલ, બરાબર છે. તો વ્યક્તિત્વ એ માનસિક પ્રણાલીઓનું ગતિશીલ સંગઠન છે જે પર્યાવરણ સાથે અનુકૂલન બનાવે છે. મારે રહેવું હોય તો મારે જ અનુકૂળ થવું પડે ને. તમે હોસ્પિટલમાં જોબ કરો તો તમારે પેશન્ટો જોડે અને બધા જોડે અનુકૂળ થવાનું.
પેશન્ટ તો બધા તમારી જોડે ગમે તેવું બિહેવિયર કરે, પણ તમારે એડજસ્ટ થવાનું એ જગ્યા પર. આ એનું સીધું એક્ઝામ્પલ. એઝ અ ડૉક્ટર, એઝ અ નર્સિંગ સ્ટાફ, તમે કોઈ નવા એન્વાયરમેન્ટમાં હોસ્પિટલમાં ગયા, હોસ્પિટલમાં ગઈને જોબ ચાલુ કરી, જઈને તમે જેવી જોબ ચાલુ કરી તો બધું તમને ગમતું હતું એવું તો ના જ હોય. કોઈ દિવસ કોઈ ડૉક્ટર ગુસ્સામાં હોય તમને બોલી જાય, તમારી ભૂલ હોય તો કોઈ સ્ટાફ પણ તમને બોલી જાય, કોઈ રિલેટિવ હોય તે પણ તમને બોલી જાય. ચલો એ લોકો ઘરે ના ધ્યાન રાખતા હોય, પણ તમે ધ્યાન એમના પક્ષેથી એમના પેશન્ટનું રાખો છો અને તમારી એ સર્વિસ છે, તો તમારી પર્સનાલિટી એવી ડેવલપ કરવી પડે તમારે એઝ અ ડૉક્ટર કે નર્સ, કે આ બધું તમારે સહન કરવું. બરાબર છે. આ એક મેસેજ હતો. બરાબર. આઈસેનેક નામના એક વ્યક્તિ દ્વારા એક ડેફિનેશન ઇઝ ધ સ્ટેબલ ઓર્ગેનાઇઝેશન ઓફ કેરેક્ટર. સ્ટેબલ ઓર્ગેનાઇઝેશન ઓફ કેરેક્ટર. પછી કેરેક્ટર પછી ટેમ્પરામેન્ટ. કોઈ કે ટેમ્પરામેન્ટ ગરમ છે. ઇન્ટેલેક્ટ, ઇન્ટેલિજન્સ, ઇન્ટેલેક્ટ અને ફિઝિક્સ. એમાં બોડી બી કવર કરી લીધી એમણે. ફિઝિક્સ એટલે આપણું કેવું દેખાવ. તો એનું વ્યક્તિત્વ એ ચરિત્ર, મીન્સ કે જે ચારિત્ર છે, સ્વભાવ છે આપણો, બુદ્ધિ છે આપણી, અને આપણી શરીર રચના, આ બધાનું સ્થિર એકદમ ભેગું સંગઠન છે એવું કહેવા માંગે છે. તમને અમુક ગુજરાતી વર્ડમાં ના ખબર પડે, કોઈ જગ્યાએ ના ખબર પડે તો તમે કોમેન્ટ નીચે કરજો. આપણે કોમેન્ટને લઈને ફરીથી આને રિવાઇઝ કરીશું એક નાના વિડીયોમાં પણ. અને થોડું ઇલાબોરેટ કરવું પડશે કે કોઈ વ્યક્તિ છે, સરકારી કર્મચારી છે, વ્હાઇટ કોલર જોબ છે, શાંત સ્વભાવનો છે, એકદમ બુદ્ધિશાળી છે, ટેબલ પર પૈસા આવે તો બી ના અડકે, એ પાછો હેલ્થ કોન્શિયસ, પોતાનું શરીર સુધારે, અને આ બધું મળીને તે એનું વ્યક્તિત્વ બનાવી દે. કોઈ ડૉક્ટર છે, 24/7 આઈસીયુ ઇન્ટેન્સિવિસ્ટ તરીકે વર્ક કરે છે, અડધી રાત્રે પણ તમને ફોન પર ત્યાંથી રિપ્લાય કરે છે, પેશન્ટ માટે જાગે છે, કે તો અડધી રાતે દોડીને આવી જાય છે, પેશન્ટના સગા જોડે એકદમ ઇન્ટરેક્ટિવ રહે છે. દેટ્સ ધ ઓર્ગેનાઇઝેશન, વન મેન આર્મી. હવે માન નામના આપવામાં આવી છે. આ બધી ડેફિનેશન ખાલી સમજાવું છું તમને, થોડું ડીપર ખબર પડે એટલે. પર્સનાલિટી ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઇન્ટિગ્રેશન ફ્રોમ ધી પોઈન્ટ ઓફ સોશિયલ એડજસ્ટમેન્ટ. બોલો, કેરેક્ટરિસ્ટિક ઇન્ટિગ્રેશન ફ્રોમ ધ પોઈન્ટ ઓફ સોશિયલ એડજસ્ટમેન્ટ. આપણે સોશિયલ એડજસ્ટમેન્ટ કરીને જ સીધા રહીએ છીએ, બાકી સમાજ ના હોય તો આપણે સીધા ના રહીએ. તો સામાજિક વર્તનના દ્રષ્ટિકોણથી એવું કહેવાય કે આપણું આજુબાજુનું જે સંકલન છે બધું જ, એને લાક્ષણિક જે આપણે બની જઈએ છીએ ને, દેટ્સ આર પર્સનાલિટી. અને એ સારું જ હોવું જોઈએ. પાર્ટીમાં છો, બધા સાથે છો, બધા વાતો કરે છે, બધા ભેગા થઈને સામાજિક વાતો કરે છે, દર્દીઓની વાતો કરે છે, પણ કોઈ એક મારા જેવો કોઈ એકલો રહેવાનું પસંદ કરે, અને તેની સામાજિક વર્તનની શૈલી અલગ છે. એકવાર બધાને જય શ્રી કૃષ્ણ કીધું, હાય હેલો કીધું, પછી ખૂણામાં શાંતિથી ઓબ્ઝર્વેશનમાં ચાલે છે એને, અને કોઈ ઇશ્યુ નથી. દેટ્સ હિઝ પર્સનાલિટી. હવે મુખ્ય આપણે એવું કહેવાય ને કે એના પાયા કહો કે એના અભિગમ કહો, કે ભાઈ આપણે સાયકોલોજીકલી વિચારીએ કે પર્સનાલિટી તમારે સ્ટડી કરી દેવી છે, મારે આ વ્યક્તિની પર્સનાલિટીમાં સ્ટડી કરવી છે, તો એના અભિગમ છે બે, કે ભાઈ સાયકોલોજીકલ એપ્રોચ એટલે કે મનોવૈજ્ઞાનિક એક અભિગમ છે કે મારે એને કેવી રીતે સામેવાળાને સાયકોલોજીકલી સ્ટડી કરવી કે એપ્રોચ કરવો, કે પછી એનો અભિગમ શું છે, મારે આ પર્સનાલિટીને જાણવી છે, બરાબર છે, તો કઈ રીતે અને કેવી રીતે આ થઈ શકશે. તો ધીસ એપ્રોચ સ્ટડીઝ પર્સનાલિટી બેઝડ ઓન મેન્ટલ ટ્રેટ્સ, આપણા માનસિક, બરાબર છે, ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ, આ બધાના પર બેઝ છે. તો સમજો કે તમે તમારા ઘણા લોકોની અંદર એવું હશે કે એના માનસિક થોડાક અલગ છે આપણા કરતાં લક્ષણો, એની લાગણીઓ, ભાવનાઓ આપણા કરતાં અલગ છે. એ ભાવનાઓના આધારે, એ લક્ષણોના આધારે, એ લાગણીઓના આધારે વ્યક્તિત્વનો જે અભ્યાસ થાય છે, એ અભ્યાસ કરે અને પછી જે બનાવે, ધેટ્સ ધ પર્સનાલિટી. આ ડેફિનેશનનો મતલબ આ હતો. એક્ઝામ્પલ બી આપીશ. આમાં
દરેક વસ્તુ એક નાનું 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 તમને યાદ રહે, એક્ઝામમાં લખવા જેવું કે એવું, પણ મુખ્યત્વે તમને સમજાવવું જોઈએ કે શું થઈ રહ્યું છે. સમજો કે તમારા એક ગ્રુપની અંદર 5 મિત્ર છે, એક બહુ જ લાગણીશીલ છે, પેલાના પપ્પાને કંઈ થયું, આને કંઈ થયું, કશું બી થયું, લાગણીશીલ. બીજો માનસિક લક્ષણવાળો, એને છે ને બધી વસ્તુની આતુરતા હોય, જાણવાની, શીખવાની. કોક હોય તો તમે બાજુમાં પિક્ચર જોતા હોય અને આમ મમ્મી પપ્પાનો સીન આવે અને ભાવુક થઈ જાય, આંખમાંથી રડવા માંડે. અત્યારે બહુ છે પેલા ગુજરાતી મૂવીમાં તમે જો લાલોમાં બધા આધ્યાત્મિક રીતે એકદમ ભાવુક બની ગયા છે, અંદર ફીલ કરવા માંડે, ઘૂસ બમ્પ આવવા માંડે એવું. આ મનોવૈજ્ઞાનિક પાસા છે પર્સનાલિટીના, કે સારા લોકો, જે લોકોને ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે એ લોકોનું કૃપા, બરાબર, તે વિચાર. સેકન્ડ થિંગ વોઝ ધેટ કે આપણો બીજો અભિગમ કહીએ તો સોશિયોલોજિકલ સ્ટડી. હવે પેલી સાયકોલોજીકલ, સોશિયોલોજીકલ, તો સામાજિક અભિગમ. અહીંયા આવી સામાજિક અભિગમની વાત. તો સામાજિકમાં જૂથની વાત આવશે, મિનિંગ કે ધીસ એપ્રોચ સ્ટડીઝ, આ એપ્રોચ દ્વારા તમે પર્સનાલિટી બેઝડ ઓન સોશિયલ સ્ટેટ એન્ડ રોલ ઇન ગ્રુપ્સ એન્ડ વોટ અધર્સ થિંક એવું. તો સમજો કે એક ગ્રુપ બની ગયું કે ભાઈ અમે ડૉક્ટર્સ છે, અમે નર્સિસ છે, અમે હોસ્પિટલના બિલિંગના ડિપાર્ટમેન્ટ છે. દરેક જૂથની ભૂમિકા અલગ અલગ છે, સામાજિક સ્થિતિ અલગ અલગ છે, બીજા લોકો શું વિચારશે એના જોડે એમને કોઈ લેવા દે, એમને પોતાનું કામ કરવું છે. અને આ જે કામ કરે છે એના આધારે વ્યક્તિત્વનો જો અભ્યાસ કરીએ, સિંગલ પર્સન ટેલ્સ કે બિલિંગ ડિપાર્ટમેન્ટવાળા આવા, સિંગલ પર્સન ટેલ્સ કે ડૉક્ટરો આવા, નર્સિંગ સ્ટાફ માટે પણ સિંગલમાં એવું. સોશિયોલોજિકલી ગ્રુપ બનાવીને, બરાબર, એની જે સ્ટડી કરી પર્સનાલિટી, એ એપ્રોચ છે. એક શિક્ષક તરીકે સમજો કે કોઈએ ભૂલ કરી અને જવાબદાર કોણ? સામાજિક ભૂમિકા, તે તેના વિદ્યાર્થીઓને તેને સારા શિક્ષક તરીકે જ જોતા હોય બધા, પણ બીજાની રાય શું એની અંદર? તો સમજો કે સમાજમાં તેને આદર મળે, એટલે કે ટીચર્સ છે એ લોકોને આદર મળે. સામાજિક સ્થિતિ જેવી, આજે તમે કોઈ જગ્યાએ જાઓ પછી એમ કહું કે હું ડૉક્ટર છું કે પછી હું ટીચર છું, ની આખી માનસિકતા બદલાઈ જાય, એની સામાજિક સ્થિતિ બદલાઈ જાય, એને તમારા પ્રત્યે જોવાની જે નજર છે ને બદલાઈ જાય, બિકોઝ ઓફ એને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. હવે એવું કહીએ કે જન્મનો ક્રમ બદલી શકે, તો આનું બેસ્ટ એક્ઝામ્પલ છે ને આજકાલના લોકો બહુ બોલતા હોય છે, આ મિલેનિયલ છે, પેલા જે છે ઝેન્સી છે અને આલ્ફા બીટા પણ છે, એના વ્યક્તિત્વને અસર કરે છે. આ સિંગલ લાઈનમાં સમજવાવાળાને સમજાઈ ગયું, બરાબર, કે હાઉ ધે બિહેવિયર, હાઉ ધેર પર્સનાલિટી, તે જેન્ઝી છે. અને બીજું એક એક્ઝામ્પલ આપું, એક જ ઘરમાં બાળકો જન્મે, સૌથી મોટું બાળક હોય તો એને મોટો કહેતા મોટી એવી રીતે છોકરા તરીકે ધ્યાન અપાય કે આ મોટો છે તો એ કિંગ ને લીડર બને. તમારા ઘરમાં પણ એવું. સેકન્ડ વાળો શાંત સમજદાર બને. એમાં ત્રીજો એ લાડ કરે, કેમ કે નાનું બાળક હોય ને તો એ એગ્રેસિવ હોય, હિંમતવાન બની જાય, મુક્ત સ્વભાવનો બની જાય. તમે જોજો 2 કે 3 હોય તો છેલ્લા નાનો વાળો હોય ને એકદમ ઇન્ટેલિજન્ટ, પ્લસ ઇન્ટેલિજન્સી સાથે ધમાલ્યો અને પ્લસ ડેરિંગ બાદ, મોટો વિચારે મારા ઘેર ફેમિલી છે, મારા પપ્પા મમ્મી મારા વાઈફ બધાનું શું થશે એ ડેર ના. આને વાઈફ હોય બધું હોય પણ એનો ડેરિંગ એક નંબરનું આગળ જતું રહે યાર, વર્ષોથી એ રીતે ટેવેલો હોય. હવે સમજો કે 5 મુખ્ય પરિબળો છે, 5 ડાયમેન્શન્સ આર ધેર ફોર પર્સનાલિટી. તો એ પરિમાણો કયા છે, પરિબળો કયા? 5 કોર પર્સનાલિટી ટ્રેટ્સ. મારે એવું કેવું છે કે પર્સનાલિટીને આપણે 5 અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરી શકો કે ના પર્સનાલિટીના ટ્રેટ્સ કયા છે. તો એક પહેલા નંબરે એક્સ્ટ્રાવર્ઝન, નામ જ એક્સ્ટ્રા છે, વિચારી લો. પણ આ એક્સ્ટ્રાવર્ઝન છે એ બહિર્મૂર્ખતા. આમાં મૂર્ખતા છે એટલે એવું નહીં કે મૂર્ખ છે, પણ બહારની દુનિયા સાથેનો જોડાવ હોય, બહિર્મુક્ત. એક્સ્ટ્રાવર્ઝન બહારની સાથે, તમે એક્સ્ટ્રોવર્ટ બી સાંભળ્યું હશે, પણ આ એક્સ્ટ્રાવર્ઝન લોકો સાથે કન્ટિન્યુઅસ વાત કરે,
આજે કોઈ એવો વ્યક્તિ જે પોતાના ફેમિલીથી બહાર એટલા બધા ભાઈબંધ દોસ્તાર બનાવી રાખે, એના ઘરે બર્થડેના દિવસે ઢગલો લોકો આવી જાય અને એ ઢગલો લોકો જોડે વાતચીત કરે. ઘણા એવા હોય કે અમને તો થોડા બોલાવીએ ને તો અડધા જોડે વાત નથી થતી, પણ આ એક્સ્ટ્રોવર્ટ એકદમ એક્સ્ટ્રા વર્ઝન બધાની જોડે વાતચીત કરવા બેસી જશે, કોઈને એવું દુઃખ નહીં લાગવા દે. અમારા ત્યાં પણ છે, અમારા ત્યાં એટલે હોસ્પિટલમાં છે. એગ્રીએબલનેસ એ પણ એક એને કહેવાય કે એગ્રીએબલનેસ નામની, સહમતતા નામની, પેલો બહિર્મુખ હતો, આ સહમત હોય. સહમત એટલે ગુજરાતીમાં સમજો તો સહમત થઈ જવું, કે મદદરૂપ થઈ જવું, કે એને અનુરૂપ થઈ જવું. ધારો કે તમારા 4 જણનું ડિસ્કશન ચાલતું, એકે કીધું આમ, એક ભાઈ બંધ આ બરાબર કે છે, એ બીજાની મદદ જ કરે. કોઈ સાથે એને કોઈ લેવા દેવા નથી, કોઈની જોડે એને કોઈનો ઝઘડો નથી, બધા સાથે હળી મળીને રહેવાનું. આવા લોકો ઓછા હોય છે. એટલે આને શું કહેવાનું? એ લોકોને કહેવાય એગ્રીએબલ, અને ઇન એની સહમતતા વાળા. પછી એના પછી થર્ડ વન ઇઝ કર્તવ્યનિષ્ઠ. હાય, કર્તવ્યનિષ્ઠ, કોન્શિયન્ટિયસનેસ. આનો સ્પેલિંગ થોડો તમને અઘરો પડશે, પણ કોન્શિયન્ટિયસનેસ એ કર્તવ્યનિષ્ઠ છે. આનો સ્પેલિંગ ભલે ગમે તે હોય, પણ જ્યારે લખવાનું હોય તો યાદ રાખવાનું, પ્રોનાઉન્સિએશન યાદ રાખવાનું. કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ કામદાર હોય, એકદમ જવાબદાર હોય, ઈમાનદાર હોય, દરેક નિયમોનું પાલન કરે એવું હોય. આવા લોકો જોવા નહીં મળતા. ઓ સોરી, સાચી વાત છે, આવા લોકો જોવા નથી મળતા. એક કમી આવી જાય છે જીવનમાં, અને એનામાં કમી ના આવે તો એના બોસમાં થોડી આવી જાય કે આ એવો નથી, પોતાની જવાબદારીમાં કોઈક વખત ગૂગલી નાખે છે, યોજના બનાવીને કામ કરે. કન્સન્ટિયસ, અને એવું કહેવાય કે કોન્સન્ટિયસ, CONSCIENTIOUS, કન્સન્ટિયસનેસ, કર્તવ્યનિષ્ઠ. પછી એક છે એકદમ ચિંતિત, ન્યુરોટિસિઝમ. જોયા હશે તમારા ઇર્દ ગિર્દના સ્ટાફમાં કે સ્કૂલમાં એક વ્યક્તિ ઓલવેઝ તણાવવાળો, ચિંતાવાળો, નર્વસ. ના ફેશિયલ એક્સપ્રેશન પરથી તમને એવું ફીલ થઈ જાય કે આને કંઈ પ્રોબ્લેમ છે, મગજમાં કંઈક ચાલતું હોય બેક માઇન્ડમાં. એ નાની નાની વાતમાં ચિંતા કરવા માંડે. થોડુંક આમ, ઓ કાલે ટેસ્ટ છે, મારે એક્ઝામ આપવાની છે, તૈયારી નથી કરી, ઓ કાલે 2 સ્ટાફ છે અને મારે 15 પેશન્ટો લેવાના છે, ઓ પેલા લોકોએ બિલ નહીં ભર્યું અને મેં એમને કશું કીધું બી નથી, પણ એ ટાઈમ હતો નહીં એનો. તો પણ હાઈ ન્યુરોટિસિઝમ ધરાવતા લોકો એકદમ ચિંતા, આમ પેલા અંદરથી ખતરનાક હોય, ડરેલા રહેતા હોય. આના કરતાં થોડાક સારા, નિખાલસતા વાળા, એકદમ ખુલ્લાપણું, ઓપનનેસ. એક્સ્ટ્રા વર્ઝન નહીં, હા, આ ઓપનનેસ છે. એક્સ્ટ્રા વર્ઝન ને ઓપનનેસમાં ફરક છે. ગુજરાતીમાં સમજીએ કે નવી વસ્તુઓ આજમાવવી. આજે આ એ લોકો છે જે લોકો પેલા બંજી જમ્પિંગ અને બધા એડવેન્ચર કરે, સર્જનાત્મક શીખવાનું કરે, નાનપણમાં દેડકો જાતે લઈને ચીરીને ભણ્યા હતા એવા લોકો. મારા મિત્રો સમજી ગયા હશે, જે લોકો મારી જોડે ભણ્યા હતા. એમના સીધા નવા સ્થળે જવાનું હોય, ફરતા હોય. મારું ઓછું છે, પણ આ તો વાત છે. નવી ભાષા શીખવાની હોય, કોઈને કોઈ ભાષા ના આવડે તો શીખે. નવા વિચારોને આવકારવું હોય, ઓપન હોય. એટલે ઘણા પેલા નાની ઉંમરમાં પોતાના ફ્રેન્ડને મદદ કરે કે જાઓ લવ મેરેજ કરો. ધેટ્સ ટાઈપ ઓફ પીપલ. અને એ ટાઈપનું એક્સપિરિયન્સ ઘણા બધાને થયું હશે. તો એવા જે વ્યક્તિઓ તમારી લાઈફમાં છે એની પર્સનાલિટીને કન્સિડર કરીએ તો ઓપનનેસ કહેવાય. હવે પર્સનાલિટી ઇઝ અ રિલેટિવલી સ્ટેબલ થ્રુ આઉટ ધ લાઈફ. પર્સનાલિટી રિલેટિવલી આખી લાઈફ દરમિયાન એકદમ સ્ટેબલ રહે. હવે એવું કહીએ કે મોટા ભાગે સ્થિર રહે છે, એવું કેમ કહી દીધું? અત્યારે તમે એવું સમજાવતો હતો તમને ક્યારનો કે રોટેશનલ છે, જેવું આજુબાજુ વાતાવરણ એવું શીખતું જાય છે. હવે મેં મોટા ભાગે સ્થિર કહી દીધું, પણ એ છે જ્યારે તમે મેચ્યોર થઈ જાઓ તો જે બિહેવિયર છે ને એ બદલાય નહીં. પર્સનાલિટીમાં જો હું નાનપણથી ધમાલી હોઉં તો મોટી ઉંમર થતાં પણ થોડું મારામાં ધમાલ રહે. ઘણા વિડીયો ઇન્સ્ટાગ્રામ પર જોયો, કેટલાક દાદા લોકો પણ વિડીયો બનાવે છે, મસ્ત પ્રૌઢાવસ્થા હોવા પડતા પણ તે શાંત સ્વભાવ ન રહેતા નથી, કોમેડી મસ્તી વિડીયો બનાવે છે. અત્યારે એક્ઝામ્પલ માટે સૌથી બેસ્ટ છે. તમે સ્ક્રોલ કરો, એક અંકલ મસ્ત લિપસિંગ સાથે કોમેડી કરતા હશે.
થોડું ઘણું બદલાયું હશે એમની જીવનમાં, જવાબદારીઓથી, પરિસ્થિતિઓથી, બધાથી, પણ મેં જેમ કીધું એમનું જે અતરંગી એમનો પોતાનો જોલી નેચર ને એ નહીં જાય. હા, પણ ઘણા એવા પણ હોય છે કે ઉંમર સાથે લોકો શાંત પણ થતા જાય છે, કે નવા અનુભવો માટેની ઉત્સુકતા હોય ને એમની ધીમે ધીમે ઓછી થતી જાય છે. બેડ એક્સપિરિયન્સ લાગે જિંદગી સાથે, મિત્રો સાથે પણ એને થોડા સંબંધો બદલાઈ જાય. આજે જેને હું એક થાળીમાં ખાતા હોય એને કદાચ 6 મહિને, વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે ખાઈએ, પછી 10મા 12મા વર્ષે જવાબદારીઓ, લગ્ન થઈ ગયા, નોકરીઓ બીજા એરિયામાં થઈ ગઈ, મારા મિત્રનું હોસ્પિટલ ત્યાં છે, હું અહીં છું, તો એ જે થયું એમાં થોડુંક ઓપનનેસ બંધ થાય, ધીમે ધીમે વિચારધારા ઓછી થાય. આમ સ્થિર કીધી પણ આમ થોડુંક ડાઉનગ્રેડેડ પણ છે. હવે એનિમલ્સ હેવ ડિસ્ટિંક્ટ પર્સનાલિટીઝ. હવે આ જે વાત કરી કે એનિમલમાં એકદમ ડિસ્ટિંક્ટ પર્સનાલિટીઝ છે, તો પ્રાણીઓને પણ વ્યક્તિત્વ હોય છે ભાઈ મારા વાલા, સમજ્યા? પ્રાણીઓને પણ વ્યક્તિત્વ હોય છે. હવે એવું કહીએ તો તમે કોઈ નાનું બેબી ડોગ કાં તો પછી કેટ, એ બહારના લોકોથી એને છે ને આમ જોજો કે આવે ને કોઈ પણ, તો કાં તો એ ભસવા માંડશે એને જોઈને, કાં તો ભાઈ શરમાઈને જતું રહેશે. આ મોટા કૂતરામાં બી એવું કશું નહીં કે નાનામાં, પણ અમુક કેવા હોય ખબર છે, કોઈ બી આવે બી ફ્રેન્ડ, જઈને સીધા પગે અડવાનું, ધમાલ કરવાની, એની આજુબાજુ ગોળ 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 ફરવાનું, એ એકદમ મિત્રવાળી કેટેગરી. ડર નામની વસ્તુ જ નહીં. એટલે પ્રાણીઓમાં પણ આવું હોય, એક બિલાડી ઘરમાં રહેવાનું જ પસંદ કરે, એક બિલાડી ઘરમાં ના રહે, બહાર ફર્યા જ કરે, આવે હુવાના ટાઈમે, સમજ્યા? બિલાડીની વાત છે, માણસોનું નહીં. દરેક પ્રાણીનું અલગ અસ્તિત્વ છે. અચ્છા, આપણે સામાજિક પ્રાણી છે, કોરિલેટ કરતા જજો પોતપોતાની જાતને પર્સનાલિટી સાથે, કેમ કે આ જે પર્સનાલિટી છે એક એવો ટોપિક છે કે તમે જ્યારે એક્ઝામમાં પૂછાશે ત્યારે તમારે એમ અંદર લખવા માટે તમને ખબર બધી બહુ હશે, પણ તમે લખી નહીં શકો. જો તમને ખબર હોય ને તમે લખી ના શકો તો અઘરું પડે. પર્સનાલિટી ઇન્ફ્લુએન્સીસ પર્સનલ પ્રેફરન્સ. મારો પર્સનલ પ્રેફરન્સ એને ઇન્ફ્લુએન્સ કરે પર્સનાલિટી. એટલે હું એમ કહું કે વ્યક્તિત્વ તમારી પસંદગીને અસર કરે ગુજરાતીમાં. હવે પસંદગીને અસર કરે એટલે મારી પર્સનાલિટી મારી પસંદગીને કેવી રીતે અસર કરવાની છે. તો આજે એક સિમ્પલ એક્ઝામ્પલ કે હું એક્સ્ટ્રોવર્ટ છું, હસતા નહીં, હું એક્સ્ટ્રોવર્ટ છું અને મને લાઉડ મ્યુઝિક પસંદ છે, પાર્ટીઝ છે કે પછી દાંડિયા, ડીજે, ગરબા, પાર્ટી નાઇટ, ફંક્શન. પણ એનાથી ઊંધું કે જે ઇન્ટ્રોવર્ટ છે, જે શાંત છે, એને પસંદ છે પણ એને મ્યુઝિક પસંદ છે. એ મ્યુઝિક સાંભળશે, શાંત મ્યુઝિક સાંભળશે, પણ એ ઘરમાં રહેશે. એની સામે જે ક્રિએટિવ વ્યક્તિ કે જે આર્ટ કરે, મને આજ સુધી પેઇન્ટિંગ ડ્રો કરવામાં બહુ અઘરું લાગે, અને અમુક લોકો એવી ક્રિએટિવ કરે, પેન, પેન્સિલ, પેપર સાથે સટ 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 ગણપતિ બાપ્પા બનાવી દીધા. અને અમુક મારા મિત્ર મંડળમાં અમે ક્રિકેટ રમીએ છીએ, પણ અમુકને ગેમ્સ પસંદ હોય, આપણે એવરેજ પ્લેયર્સ ગણતા હોય પોતાને, પણ એ લોકો એક્સ્ટ્રીમ લેવલ્સના સારા સ્પોર્ટ્સમેન. એમને 6 મહિના ક્રિકેટ ના રમાડો, વરસાદ પડ્યું, પાણી પડ્યું, બદલી થઈ ગઈ, બીજેથી પાછા આવ્યા, રવિવારે એક જ દિવસ આવે, વર્ષે 2 વર્ષે તો પણ સારું રમે. હવે સમજો કે વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે થાય, ડેવલપમેન્ટ ઓફ ધી પર્સનાલિટી. અહીંયા થોડુંક કેચ છે કે ભાઈ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આપણે આગળ બધું સમજતા જ આવ્યા છે. આમ તો બાળક મોટો થાય, આજુબાજુવાળા જોડે ભેગો થાય, નાનપણથી કોલેજ, સ્કૂલ, પણ ડેવલપમેન્ટ કેવી રીતે, ડેવલપમેન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન કેવી રીતે, એની પેટર્ન કેવી રીતે બને, તો વિચારોથી. નાનો બાળક હોય ને એ પણ વિચાર, એનું બી પેટર્ન હોય થોટ્સનું, એની પણ ફિલિંગ્સ હોય, એનું પણ બિહેવિયર હોય, એન્ડ ધેટ ઓલ કમ્બાઇન એન્ડ ડિસ્ટિંગ્યુશ ધ ઇન્ડિવિજ્યુઅલ. ધીમે ધીમે બધું ભેગું થતું જાય ને એ પોતાને બનાવે એક વ્યક્તિ. નાનું બાળક છે એને પહેલાં ચાલતા શીખ્યો, પછી ભાઈબંધો નાના નાના હોય એની જોડે બેઠા, કોકને ગમે છે, પછી ધીમે રહીને એને થોડી બુદ્ધિ વધી તો એ બોલતો થાય ને તો ગમે તેમ બોલે, એની લાગણીઓ એના મોઢામાંથી નીકળે ને તમે સાંભળીને બહુ ખુશ થાવ, એના વિચારો, ક્વેશ્ચન અલગ અલગ હોય એના, પણ એ ધીમે 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 પરિપક્વ થાય, સંગઠિત થાય, નમૂનાનો એક આખો વિકાસનો એક એમ બિલ્ડિંગ બનાવે, બરાબર છે, એક ફોર્મેટ તૈયાર થાય આખું. અને દેટ્સ
એવું કહેવાય કે પર્સનાલિટી ડેવલપમેન્ટ. નાનું બાળક છે એ ફક્ત રડે છે, પછી ધીમે ધીમે હસે છે, ધીમે ધીમે મોટું થાય છે, એક બે શબ્દો બોલે છે, પછી પપ્પા કે મમ્મી જોડે એટેચ થાય ને એની લાગણીઓ છે, પછી એકબીજા જોડે કેવું કરવાનું એનું વર્તન છે, અને આ જ રીતે વિકાસ થાય. એક સ્કૂલમાં જાય, કોલેજમાં જાય, ફંક્શનમાં પાર્ટ લેતો થાય, લેસન કરાવે, ડાન્સ કરાવે, અધ્યાત્મ સાથે પણ જોડે. આપણા ઘરની આજુબાજુ રેલી થતી હોય, ગરબા થતા હોય, સ્વાધ્યાય થતું હોય, ગાયત્રી પરિવાર હોય, ડેવલપમેન્ટ થાય. કમ્પોનેન્ટ્સ ઓફ પર્સનાલિટી, આપણે પર્સનાલિટીના ઘટકો કયા કયા છે એ બી છે કે ભાઈ આટલું બધું વાત કરી તો એના મુખ્ય ઘટકો. તો ટેમ્પરામેન્ટ, સ્વભાવ. ટેમ્પરામેન્ટ એટલે કોકનો સ્વભાવ ખતરનાક હોય, ટેમ્પરામેન્ટ ગજબ. આનો મિનિંગ એવું છે કે ધ સેટ્સ ઓફ જીનેટિકલી ડિટરમાઇન્ડ, જીનેટિકલી એટલે વારસાગત, આનુવંશિક, ડિટરમાઇન્ડ ટ્રેટ્સ, સ્વભાવો બધા આપણા, that determines the child's approach to the world. એટલે બાળકનો સામેવાળા પ્રત્યે રિએક્ટ કરવાનો એપ્રોચ કેવો છે એ. જન્મજાત લક્ષણો કહેવાય આપણી ગુજરાતી ભાષામાં, કે જે બાળક જન્મ્યો દુનિયાને કેવી રીતે જુએ છે અને શું નક્કી કરે મગજમાં, ધીમે ધીમે પોઝિટિવ જ નક્કી કરે. હવે કોઈક વ્યક્તિ છે કે એના ફાધર આલ્કોહોલ લે છે અને એના આજુબાજુ કાકા મામા ફૂવા બધાને એ જ સરાઉન્ડિંગમાં રહે છે, તેનો ગ્રોથ થોડો ખરાબ, ક્રિમિનલ એક્ટિવિટીઝ થોડી વધારે, જતા દિવસે દારૂ પાન પડી ગઈ જલ્દી. તો કેટલાક બાળકો જન્મથી એકદમ શાંત હોય, એમના મમ્મી પપ્પા પહેલેથી સ્વાધ્યાયમાં જતા હોય, કાં તો પછી ગાયત્રી પરિવારમાં જતા હોય, ને કેટલાક બાળકો જન્મથી એકદમ ગુસ્સાવાળા. આ ત્રણ ચાર કેટેગરી આપણે કરીએ ને તો એને કંઈ ના ગમે. નાનપણથી કંઈ ફેંકમ ફેંક, અને ભાઈ મોટો થાય ત્યારે આજુબાજુવાળાને મારીને આવે, સ્કૂલમાં કોલેજમાં બધે. અને કેટલાક મારી જવાય એકદમ સહેલાઈથી હસી પડે, એમ થોડી વાત થઈ એને મોં એમ હસવાનું ચાલુ. ને આ બધું શું છે કે ટેમ્પરામેન્ટ છે જે જન્મથી હોય. કોઈક બાળક તમને ના ઓળખતું હોય, તમે આમ બાજુમાં ઊભા છે, મમ્મા કે પપ્પા આમ લઈને ઊભા છે, તો તૈયારીમાં આમ જોશે ને એનું બિહેવિયર 2 સેકન્ડમાં તમને ખબર પડી જાય. તમારી બાજુ જોઈને હસી નાખે, તમને જોઈને આમ ગુસ્સેથી જોવે, તમને જોઈને આમ શાંત ઢીલું પડી જાય. સમજ્યા? ટેમ્પરામેન્ટ. પછી છે એન્વાયરમેન્ટ. આજે આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ છે કે જે વાતાવરણ છે એની અસર થતી હશે? ના. ચાઇલ્ડ સ્પેસિફિક એન્વાયરમેન્ટ, હાઉ ધ ચાઇલ્ડ લર્ન્સ અબાઉટ ધ વર્લ્ડ. એ ચાઇલ્ડ આજુબાજુના વર્લ્ડને કેવી રીતે આમ પોતે શીખે, એડેપ્ટ કરે, લર્ન કરે કે કેવું છે આ. મેં હમણાં જ એક્ઝામ્પલ, બાળકને આખું એક ઘેરીના વાતાવરણ સરાઉન્ડિંગ થાય અને એ વાતાવરણમાંથી તે કેવી રીતે શીખે છે એ જોવા. ખરી વાત કરીએ ને તો પર્સનાલિટી બિલ્ડઅપ આ ધીમે ધીમે તમને બધું, એટલે મીન્સ કે ડેવલપમેન્ટ તમને બધું ખબર પડી જશે. આ એક વિડીયોના માધ્યમથી તમે મેડિકલ પર્સન હશો કે નોન મેડિકલ પર્સન હશો, પર્સનાલિટી વિશે ઘણું બધું તમને યાદ રહી જશે. અને પછી થોડું ઘણું આમ તમે એકબીજાને જોઈને વિચારજો કે જે બાળક પ્રેમાળ પરિવારમાં ઉછરે છે તે પોઝિટિવ બને છે. જે બાળક મેં સમજાવ્યું એમ કે ઝઘડાવાળા ઘરમાં, આલ્કોહોલિક ડ્રિંક આ બધા જે હોય એ બધામાં રહેતો હોય તો કાં તો ડરપોક બની જાય, એકદમ ગભરેલો રહે, મા બાપ બધાનું પરિવારનું ઝઘડી આ તે. અને કોઈક એકદમ ઇન્ટેલિજન્ટ બી બની જાય, લુચ્ચો લફંગો, બાળકને બહુ લાડ કરાવો મા બાપ તો એ જિદ્દી બી બની જાય. આવું તો તમે વર્ષોથી સાંભળતા આવ્યા છો ને તમે જોતા પણ આવ્યા છો. એટલે વાતાવરણ છે ઇન્ફ્લુઅન્સ કરે, વ્યક્તિને બગાડી નાખે. ક્લિયર? હવે આગળ વાત કરીએ કે કેરેક્ટર, ચારિત્ર્ય. આ ઘણા પિક્ચરોમાં સાંભળ્યું છે તારું કેરેક્ટર, કે કોઈના મોઢે સાંભળ્યું છે તારું કેરેક્ટર આવું છે, કાં તો 2 માણસ છે ને ત્રીજા માણસની વાત કરતા હોય ને ત્યારે આ વાત કરે. તો એ કેરેક્ટર શું છે? ધ સેટ્સ ઓફ ઇમોશનલ, કોગ્નિટિવ એન્ડ બિહેવિયર પેટર્ન લર્ન્ડ ફ્રોમ એક્સપિરિયન્સ. આજે મેં છું એ મારા જૂના થયેલા એક્સપિરિયન્સ પરથી ઇમોશનલ છું, કે મારી બિહેવિયર પેટર્ન છે કેવી છે, કેવી રીતે શીખ્યો. કોઈ વ્યક્તિ કેવી રીતે શીખે? અનુભવમાંથી. શીખેલી લાગણીઓ આપણને, વિચારોને, તમે કોઈના પ્રત્યે બહુ ફિલિંગ ધરાવો, તમે તમારું કશું રાખતો ના હોય તો એ પછી નિર્દય થાવ તમે ધીમે ધીમે. વિચારોને વર્તનથી તમે સીધા હોય પણ આ તમને શીખવાડે. પર્સનાલિટી બિલ્ડઅપ. ઠોકર વાગી તો પછી મિત્રતા ઓછી થઈ, પછી અલગ માહોલમાં અલગ બિહેવિયર સાથે
કંઈક અલગ વ્યક્તિ બની જાઓ તમે. એટલે કે શાળામાં ગયા અને શીખ્યા કે ખોટું બોલવું ખરાબ છે, તો એ ઈમાનદાર થઈ ગયો. અને બીજું કોઈ શીખ્યું કે શાળામાં જાઓ તો બાજુવાળાને પેન આપીએ, પેલો મને હેલ્પ કરે છે હું એને હેલ્પ કરું, બંને એકબીજાને હેલ્પફુલ થાય, મિત્ર મંડળ બને તો એ ખુશી થાય એકબીજાને. સમજ્યા? અને ત્રીજો સ્કૂલમાં ગયો, છેલ્લી બેન્ચીસે બેઠો, પેલા એ થોડી ધમાલ કરી, આણે ખેંચીને એક્સ્ટ્રા ટાક્સીને આપી દીધી. ગુસ્સો. આને જોઈને એ લાઈન પર બેઠેલા 4 હોય ને એ પણ એવું શીખે. પેલાને માર્યો ને એ કેવો બોસ જેવો કેરેક્ટરમાં રહે છે. આ બધું કેરેક્ટર છે જે અનુભવોથી બને. ફીલ. પછી પેલા બાજુવાળાનું કોઈ નામ લીધું, કોપી પેસ્ટ ચીપકાઈ દીધી એક કાન પર. સમજ્યા? હવે મને એવું લાગે છે કે તમે લોકો બોર થઈ રહ્યા છો, પણ પર્સનાલિટી ટોપિક બોરિંગ નથી. પર્સનાલિટીમાં હજુ નક્કી કરવા જેવા પરિબળો છે કે ડિટર્મિનન્ટ્સ ઓફ ધી પર્સનાલિટી, વ્યક્તિત્વ નક્કી કરતા પરિબળો. મારું વ્યક્તિત્વ નક્કી કરતા પરિબળો. હેરિડિટરી, આનુવંશિક. હવે આનુવંશિક મેં હમણાં જ કીધું કે અમુક કોમ્યુનિટીના લોકો હોય એમનું બિહેવિયર એમના કોમ્યુનિટી જેવું વારસાગત જેવું આવતું એવું થાય. ફેક્ટર્સ અફેક્ટિંગ DNA છે ભાઈ. Factors determined when an individual is born with a physique, attractiveness, body type, complexion. Handsome father નો છોકરો handsome, બોડી બિલ્ડર ફાધર નો બોડી બિલ્ડર, પછી કદરૂપાલક જેનો છોકરો કદરૂપ. આ બોલવાની વસ્તુ નથી, પણ આ પર્સનાલિટી સમજાવવા માટે તમને કહેવું પડે છે કે જન્મએ નક્કી થયેલા અમુક પરિબળો, શારીરિક બંધારણો એમને એકબીજાનું આકર્ષણ વાળો દેખાય, શરીરનો પ્રકાર, ફિટનેસ, પોતાનો રંગ, આ બધું મેટર કરે. ધેટ્સ મેક પર્સનાલિટી. બટ નોટ ઇન ટ્રુ સેન્સ કે મા બાપ ઊંચા છે તો પેલો લાંબો છોકરો હોય થોડો, મા બાપનો કલર આવો છે તો એ દેખાય આવો, તો એ બધું હેરિડિટરી છે. સમજ્યા? તો વન ઇઝ ડિટર્મિનન્ટ ઇઝ હેરિડિટરી. વારસાગત. પિતા ગોરા છે તો પુત્ર પણ ગોરા છે. આ એક હેરિડિટી. અને બહુ ઊંડાણપૂર્વક સમજજો. દરેકે એવું કે પરિવારમાં કોઈ મોટું હોય કે બાળક હોય કે ગમે તે હોય, એ પોતાના વડીલ જેવું દેખાતું હોય, એના જેવા જ એનામાં લક્ષણો ડેવલપ કરવાની એને ખુદને જિજ્ઞાસા હોય. આપણને ભલે ફીલ ના થાય, એ એક્ટ કરે લાઈક બોલવાનું પપ્પા જેવું, મમ્મી જેવું કરે, ટ્રાય કરે. નાનપણમાં આવું બધું તમે બધાએ કર્યું હશે. હેરિડિટરી ઇઝ ધેર, ડિટર્મિનન્ટ. અને પછી સેકન્ડ વોઝ એન્વાયરમેન્ટ, વાતાવરણ. અમે વાતાવરણ કીધું ને તો હમણાં કીધું એવું કે એ એડેપ્ટ કરે. ધ એન્વાયરમેન્ટ ટુ વિચ એન ઇન્ડિવિજ્યુઅલ ઇઝ સબ્જેક્ટેડ ડ્યુરિંગ ગ્રોઈંગ પીરિયડ્સ ઓફ ધ યર્સ. એટલે કે જ્યારે મોટો થતો ત્યારે એ જે પીરિયડ છે દેટ્સ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ. એ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવી રહ્યા. એવું કે ભાઈ તમને શીખવાડે. જે વાતાવરણમાં વ્યક્તિ છે એ વ્યક્તિ ધીમે ધીમે એ જ વાતાવરણમાં મોટી થાય છે, તો એમાં વ્યક્તિત્વની મહત્વની ભૂમિકા કે કેવી રીતે થાય. આનું એક્ઝામ્પલ કહું તો દેટ્સ ઝેનજી જનરેશન. પૈસાવાળા પપ્પા મમ્મી હોય અને ઘરમાં બધું સાચવીને ચાલતું હોય અને ફૂલ ફ્રીડમ હોય, તો એને બહુ પડેલી ના હોય ને જતા દિવસે એને થોડું કામ આપો તો થાકી જાય. તો બાળક હતું શિક્ષિત પરિવારમાં, પણ શ્રીમંતતા એટલી બધી થઈ ગઈ, પુસ્તકો વાંચવાનું બંધ કરી દીધું, આરામની જિંદગી જીવતા થઈ ગયા, મોબાઈલ આ તે બધું આવી ગયું. સમજ્યા? જ્યારે સેકન્ડ વન ગરીબ વાતાવરણ છે, સંઘર્ષ કરવાનું શીખ. પપ્પાએ કીધું કે ચોપડે લાવજે પણ કોઈની સેકન્ડ હેન્ડ લઈને આવજે, આપણા પૈસા ઓછા. તો એ ત્યારથી સંઘર્ષ કરતો હોય કે ભાઈ મારા ભાઈનું પુસ્તક હતું એ મેં વાપરીશ, કાકાના છોકરાનું, કાં તો વેચાતું સેકન્ડમાં લઈશ. બેગમાં એવું મારી પાસે એક પડ્યું છે લઈ જાવ, કે કાકાના છોકરો લઈ આવે. એને સંઘર્ષ ખબર છે, એને પપ્પાના પૈસા નથી, નવું મળવાનું નથી, એનું ઉછેરી રીતે એકદમ કદર. એ પછી એ રીતે સંઘર્ષ કરવાનું શીખી જાય અને હી મેનેજ કાં તો સી મેનેજ. આ એક ડિટર્મિનન્ટ્સ. સમજ્યા? થર્ડ વન ઇઝ અ સિચ્યુએશન, પરિસ્થિતિ. હવે આ કેવું છે, મિક્સ પ્રેઝન્ટેશન આવી જશે. સિચ્યુએશન એટલે તમે હોસ્પિટલમાં કંઈક અલગ છો, એટલે એવું નહીં કહેતું તમારી પર્સનાલિટી ચેન્જ થાય છે, પણ તમારું
બીજા જોડે વાત કરવાનું, એટીટ્યુડ, બિહેવિયર, તમારામાં જે ચેન્જીસ છે. ઇન્ડિવિડ્યુઅલ્સ પર્સનાલિટી ઓલ્સો ચેન્જ વિથ કરંટ સર્કમસ્ટન્સીસ એન્ડ સિચ્યુએશન. હવે હું ત્યાં હોસ્પિટલનો ડૉક્ટર છું. આઈ એમ સ્લાઇટલી સ્ટ્રિક્ટ ટુ માય સ્ટાફ. આઈ એમ ટોકિંગ ગુડ વિથ અવર પેશન્ટ્સ, રિલેટિવ એન્ડ પેશન્ટ. ઇન્ટરેક્શન વોઝ ગુડ વિથ અધર ડોક્ટર્સ એન્ડ ઓલ કોમ્યુનિટી નર્સ ને બધા સાથે. વ્યક્તિત્વમાં ઇવન એઝ અ ડૉક્ટર તો લોકોનો સમાજમાં બી હોય તો સમાજમાં બી ભાઈઓ બહેનો આખા સામાજિક જેટલા લોકો મળે એની અંદર તમારું બિહેવિયર એકદમ ડિફરન્ટ ટાઈપનું, અલગ જ તરી આવો તમે. એમ ટેગ લાગ્યું છે એટલે નહીં, પણ એ જ છે એન્વાયરમેન્ટ. હવે સમજો કે પહેલા ધનવાન હશે, ખુલ્લા દિલનો હશે, ધીમે 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 નાદાર થયો, સાવધાન બન્યો. મારી વાત નહીં કરતો ભાઈ, એટલા પૈસા નથી, પણ નોકરી મળ્યા પછી તમે જોજો કોઈ પણ વ્યક્તિનું થોડું ઘણું નહીં બહુ બધું ચેન્જ થાય. એ આત્મવિશ્વાસી બની જાય, સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટનેસ આવી ગઈ, પણ બિહેવિયર. પછી કેટલાક લોકો લગ્ન જીવનમાં જવાબદાર બની જાય, અમુક ના બી બને. પરિસ્થિતિ વ્યક્તિત્વને બદલી નાખે. એક કોઈક સારા પિક્ચરનો ડાયલોગ હતો, પિક્ચરનું નામ મને નથી ખબર, પણ છે કે જે પરિસ્થિતિ છે એ વ્યક્તિત્વને બદલી નાખે. તમને આ ડાયલોગ હિન્દી કે ગુજરાતી પિક્ચરનો હોય ને કોઈ જગ્યાએ યાદ હોય તો નીચે પર્સનાલિટી સારી લાગી કે નહીં એના પર કોમેન્ટ કરજો. હવે પર્સનાલિટી છે તો એનું પર્સનાલિટી ડેવલપમેન્ટ પ્રોસેસ પણ હશે કે વ્યક્તિનો વિકાસ આપણે કીધો, ડેવલપમેન્ટ ઓફ ધી પર્સનાલિટી, તો એનો કંઈક પ્રોસેસ હોવો જોઈએ ને. આપણે ઘણા આમ વિડીયો ચાલુ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપણે એક જ વાત કરી રહ્યા છીએ, બરાબર. પર્સનાલિટી ડેવલપમેન્ટ મીન્સ એન્હાન્સિંગ, ગ્રૂમિંગ વન્સ આઉટર એન્ડ ઇનર સેલ્ફ. બનાવવાનું કામ કર્યું ને એક સેન્ટેન્સમાં. પ્રોસેસ છે. એ પ્રોસેસનું બ્યુટિફિકેશન થયું બહારથી, અંદરથી, બંને જગ્યાથી વિકાસ થયો, વ્યક્તિત્વનો વિકાસ થયો. એ આપણું બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વને સુધારે, બનાવે. સમજ્યા? થોડું લાંબુ થઈ જાય તો થોડું માફ કરજો, પણ આ વિડીયો જોઈને સમજીને લાઈક કરીને શેર કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી, કોમ્યુનિટીને વધારો. આપણે 103 જણ ભેગા થયા છે. આપણે ધીમે ધીમે શીખતા જઈશું આગળ ને બધા ભેગા ફેમિલી બનીને રહીશું. સારા કપડાં પહેરવા, શુદ્ધ ભાષા બોલવી, સારું વર્તન કરવું, અંદરની ઇનર પોઝિટિવ વિચારધારા છે આપણી, વિચારો છે આપણા, આત્મવિશ્વાસ ને લાગણીઓને આપણે કાબુમાં રાખીએ. સમજ્યા? હમણાં આ બધું ભેગું થાય, બરાબર છે. એ પ્રોસેસ છે દિવસે દિવસે. અને તમે મેચ્યોર થાવ એટલે તમે શીખો જ યાર કે તમારે કેવી જગ્યાએ કેવી લાગણી કાબુ કરવાની. ઘણા લોકોને નથી આવડતું કે આ ઊભા હોય ને શું લાગણી વ્યક્ત કરવી એવું, પણ આ છે. Each individual has a distinct personality that can be developed, polished and refined. સમજ્યા? આપણું વ્યક્તિત્વ ડેવલપ થવું, પોલિશ થવું, રિફાઇન થવું ડેલીનું છે. તમને નહીં ખબર હોય પણ વિચારજો. હવે તમે બેક ઓફ માઇન્ડમાં વિચારો કે આ મેં બોલ્યો સાચું જ બોલું છું કે દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ છે, જેને વિકસાવી શકાય, સુધારી શકાય, સંવારી શકાય. જેલમાં જાય ચોરી કર્યા પછી ત્યાં આ બધું કામ થાય. વિકાસી છે, સુધાર્યું, જે ગયા છે એ લોકોને ખબર હશે. નાનપણમાં પેલા લોકો જુવેનાઇલ જેલ, ત્યાં સંસ્કાર આપે, શીખવાડે, કામ કરતા શીખવાડે, બધું જ. પછી ત્યાં પબ્લિક સ્પીકિંગ પણ શીખવાડે, કેમ કે આવા લોકો જે બહુ ઓછું ભણેલા હોય તો ઇન્ટરેક્શન ના કરી શકતા, તો કોન્ફિડન્સ ગેઇન ના થાય. કોઈ બહુ જ ગુસ્સાવાળો હોય તો એને ગુસ્સો શાંત કરતા શીખવાડે લોકો, દંડા મારીને નહીં, યોગા કરાવીને. વાતાવરણ શાંત કરવાનું છે આપણે, એગ્રેસિવ નથી બનવાનું. પર્સનાલિટી ડેવલપમેન્ટ આ સ્ટેપ્સ છે. આ પર્સનાલિટી ડેવલપ આવી રીતે થાય છે. સમજ્યા? એક મેડિકલ પર્સનને અને એક નોન મેડિકલ પર્સનને આ પર્સનાલિટી સબ્જેક્ટમાં ખબર તો પડી જશે. થોડું વચ્ચે વચ્ચે બોર થયા હોય કે પછી ના સમજવા એવું લાગ્યું હોય તો બરાબર છે, પણ નીચે કોમેન્ટ કરશો તો જ મને ખબર પડશે કે મારે શું કેરી કરવું નેક્સ્ટ ટાઈમ માટે. ધીસ પ્રોસેસ ઇન્ક્લુડ્સ પર્સનાલિટીમાં તમારે શું શું ઇન્ક્લુડ થાય? બૂસ્ટિંગ કોન્ફિડન્સ, ઇમ્પ્રુવિંગ કોમ્યુનિકેશન, લેંગ્વેજ સ્કિલ્સ,
વાઇડનિંગ ઓફ નોલેજ યાર, સ્કોપ બહુ બધો છે આપણે એવું એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરીએ, એકબીજાની હોબી અને હા હોબી ડેવલપ કરવી. આજે મેં જ્યારે નાનો હતો ત્યારે મને ટાઈમ નહોતો મળતો તો હું ક્રિકેટમાં ડેવલપ કરી, ટાઈમ મળે છે હવે કરો. લર્નિંગ એટિક્વિટીઝ, મેનર્સ. મને કોઈ મારી થાળીમાંથી ખાય તો ના ગમે, ચમચી સાફ કરીને આવે ના ગમે. મેનર્સ, એટિટ્યુડ, આ બધું છે. એડિંગ સ્ટાઇલ, ગ્રેસ, કપડાં, પોઝિટિવિટી, લાઇવલીહુડ. કોઈને કપડાં સારા પહેરવાનો શોખ, બૂટ સારા પહેરવાનો શોખ, કોઈને સારું વર્તન કરવાનો શોખ હોય. હા, તો ગુજરાતીમાં આપણે સમજીએ તો આ બધું ભેગી થયેલી પ્રક્રિયાઓ સામેલ થાય છે, એકબીજાને મેચ થાય છે અને એ મેચ જે થાય છે એમાં પર્સનાલિટી ઘડાય છે. પર્સનાલિટીમાં આત્મવિશ્વાસ વધારો, વાતચીત કરવાનું, ભાષા કુશળતાનું. આજે મને મરાઠી ના આવડતી હોય પણ જેટલું આવડે છે એટલું, કે મને ગુજરાતીની બીજી કોઈ લેંગ્વેજ ના આવડતી પણ હું ઇન્ટરેક્ટ કરું ને, ભણવાનો પ્રયત્ન કરું, શીખું, જ્ઞાનના ક્ષેત્રમાં વિસ્તૃત થોડુંક આગળ વધવું. આજકાલ લોકો શીખી જ રહ્યા છે દિવસે, પોતાના શોખ વિકસાઈ રહ્યા. શોખ પણ એ પોતાની હેલ્થ સારી થાય એટલા માટે. શિષ્ટાચાર શીખી રહ્યા છે, બધું પોતાનું બોડી સ્ટ્રક્ચર, ફિઝિકલ સ્ટ્રક્ચર, મેકઅપ, આ તે. હે ને, બહુ બધા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની આનાથી જ રોજીરોટી છે. પોઝિટિવને જીવનતા એ લોકો આપે, રોજ આવીને તમને પોઝિટિવ મોટિવેશનલ સ્પીક્સ. હે ને, એ જ છે કે ભાઈ તમને સારી રીતે શીખવાડવાનું ટ્રાય કરે. યુટ્યુબ પર ઢગલો વિડીયો છે, તમે એકવાર ટ્રાય કરો જોવાનો. હો કે શરમાળ બનવું, સાદા કપડાં પહેરવા, આત્મવિશ્વાસ વધારો. તમે જો યુટ્યુબ ખોલીને જોશો બધા બહુ ટોપિક છે અને બધા બહુ જ લોકો આજે ઇન્ફ્લુએન્સર તમને આ બધું શીખવાડવાનો પ્રયત્ન કરશે. તો આજનો આ વિડીયો પર્સનાલિટી પર હતો. કંઈક બાકી રહી ગયું હોય તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી કવર કરીશું. તો મળીએ એક નવા વિડીયોમાં આપણા ભણતર સાથે, આપણા એજ્યુકેશન સાથે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અને હા, કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં શું સારું લાગ્યું, શું સારું નહીં લાગ્યું.